નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજાપતિ ક્લાસીસમાં સ્વાગત છે. અને આજે આપણે શીખવાના છે વૃત્તખંડ, એટલે વર્તુળ છે એનો એક ટુકડો, એટલે કે વૃત્તખંડ આપણે શીખીએ. તો પાઠ છે 10 અને ખાસ શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ચલો, વૃત્તખંડ અને વૃત્તાંશ. વૃત્તાંશની આપણે વાત કરી ગયા કે આજે આખો ભાગ છે આટલો, એને આપણે વૃત્તાંશ કહીએ છીએ. એટલે પીઝાનો એક ટુકડો આપણે લઈ લીધો, એને આપણે કહીએ છીએ વૃત્તાંશ. તો વૃત્તખંડ શું છે? તો વૃત્તખંડ એટલે આપણે એવું કહીએ કે તમે ડાયટિંગ કરો છો અને ડાયટિંગ કરવાની સાથે તમને ઈચ્છા થઈ ગઈ કે ચાલો પિઝા ખાવા ગઈએ. એટલે તમારા ફ્રેન્ડ સાથે તમે પિઝા ખાવા ગયા અને પિઝાને જોયો, પણ પાછું ડાયટિંગ બી હતું. એટલે હવે કરે શું? એટલે એક આઈડિયા કર્યો કે ભાઈ આપણે એક કામ કરીએ કે આ બધું તો અંદર બટર ને ચીઝ ને બધું જાત જાતનું અંદર નાખેલું હશે, એટલે એક કામ કરે કે આપણે આની જે આટલો જે પિઝાનો જે ટુકડો છે એમાંથી જો હું આટલો ભાગ કાપી કાઢું, પાઉં ખાઈ જાઉં, તો આપણું ડાયટિંગ બી થઈ જાય અને થોડો ઘણો ટેસ્ટ પણ સચવાઈ જાય. એટલે આ જે ટુકડો જે છે એને આપણે કહીશું વૃત્તખંડ. બસ ખાલી પાઉં ખાવા ગયેલો એવું કહેવાનું એમ. એટલે આ જે ટુકડો જે છે, સ્માઇલ, હું અલગ કરી આપું તમને. આ સ્માઇલ, આ જે સ્માઇલ છે એને આપણે કહીશું વૃત્તખંડ. તો વૃત્તખંડ એ કોનો પ્રદેશ છે? એટલે કે જીવા અને જીવાને સંગત ચાપ. આ જીવા છે અને જીવાને સંગત જે ચાપ છે એનાથી ઘેરાતો પ્રદેશ છે એને આપણે વૃત્તખંડ કહીએ. બરાબર. હું ધારો કે આ ત્રિકોણનું નામ આપું, ઓ એ બી. આ ઓ એ બી ત્રિકોણ અને અહીંયા આપણે કહીશું કે પી. તો આ ઓ એ પી બી જે છે એ વૃત્તાંશ છે. ઓ એ પી બી વૃત્તાંશ છે. અને એમાંથી જો આ ટુકડો શોધવો હોય તો મારે શું કરવું પડે? એને વૃત્તખંડ કહીશું. એટલે કે આ ધારો કે નાનો ભાગ છે એટલે એને આપણે લઘુ વૃત્તખંડ કહીશું. આ નાનો ટુકડો હોય તો એને આપણે કહીશું લઘુ વૃત્તખંડ. તો એના સિવાયનો જે બાકીનો આખો ભાગ છે, એટલે કે તમારા ફ્રેન્ડને આખો પીઝો ખાવા મળ્યો ખાલી આ એક પાઉની કિનારી છોડીને, એટલે આ જે આખો ભાગ છે એને કહીશું આપણે ગુરુ વૃત્તખંડ. એટલે આ આખો ભાગ જે છે એને આપણે કહીશું ગુરુ વૃત્તખંડ. એટલે આપણે વૃત્તખંડની વાત કરવાની છે. હવે લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડના કોઈ સીધા સૂત્રો નથી. જેમ વૃત્તાંશનું સૂત્ર છે કે θ/360 × πr², એવું આનું કોઈ સીધું સૂત્ર નથી. તો હું ફરી પાછો પ્રશ્ન પૂછું કે આ લઘુ વૃત્તખંડ શોધવું હોય તો મારે શું કરવું પડે? તમે જ વિચારો. ધારો કે હું તમને એક બતાવું અહીંયા. તો આપણી પાસે એક વર્તુળ છે, એવું સમજો કે પીઝો છે, અને આ ટુકડો તમારે ખાવાનો છે, આ પીઝાના. હવે આ જે ટુકડો જે છે, આ ટુકડાને આપણે શું કહીશું? વૃત્તાંશ. અને શું કહીશું? વૃત્તાંશ. હવે આ વૃત્તાંશમાંથી મારે વૃત્તખંડ જોઈએ છે, તો મારે તો આ નીચેનો ટુકડો જ જોઈએ છે, ખાલી આટલો. આ જે છે નીચેનો ટુકડો જે છે એ જ જુએ છે, ખાલી આટલો ટુકડો જ જુએ છે, આ જ જુએ છે. તો આ ટુકડો મારે શોધવો કઈ રીતે? તો એક જ વસ્તુ છે કે ભાઈ તમે, હું આ પહેલાં તો આ અલગ કરી નાખો. આ શું છે? આખું શું છે? આખું શું છે? વૃત્તાંશ. અને વૃત્તાંશમાંથી હું ઉપરનો ભાગ કાપી કાઢું. આ વૃત્તાંશમાંથી જો હું ઉપરનો ભાગ કાપી કાઢું આમ, એટલે કોને કાપ્યો મેં? ત્રિકોણને. આ વૃત્તાંશ હતું, આખું વૃત્તાંશ છે. બરાબર. હવે જુઓ, આ આખું વૃત્તાંશ છે, આખું વૃત્તાંશ છે. અને આ વૃત્તાંશમાંથી હું આ ભાગને ઉડાડી દઉં તો મને શું મળશે? વૃત્તખંડ મળશે. શું મળશે? વૃત્તખંડ. તો આ વૃત્તખંડ જો મારે શોધવું હોય તો શું કરવાનું? હવે જો ફરીથી આખું ક્ષેત્રફળ કયું? વૃત્તાંશ. આખું ક્ષેત્રફળ કયું? વૃત્તાંશ. વૃત્તાંશમાંથી કોને બાદ કરવાનું? ત્રિકોણનું ક્ષેત્રફળ. થઈ ગયું સૂત્ર વૃત્તખંડનું. તો ચાલો લખીએ આપણે અહીંયા કે લઘુ વૃત્તખંડ એટલે વૃત્તખંડના બે પ્રકાર આપણે લઈએ. વૃત્તખંડના પ્રકાર કયા?
तो वृत्तखंड एम तो 3 प्रकार थाय। तो एक है लघु वृत्तखंड, बीजू है गुरु वृत्तखंड અને ત્રીજું છે અર્ધવૃત્તખંડ। 3 પ્રકાર પડે। હવે આજે લઘુ વૃત્તખંડની વાત કરું કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર શું? આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ છે એને શોધવા માટે શું કરવું પડે? શું યાદ કરો? ફરી પાછા જો હું બતાવું તમને, યાદ કરો શું કરવું પડશે મારે? આખું શું છે? આખું શું છે? વૃત્તાંશ। એને હું લખીશ કે લઘુ વૃત્તાંશ નો ક્ષેત્રફળ ઓછા એમાંથી આ કાઢી નાખ્યું મેં, આ કાઢી નાખ્યું। શું કાઢી નાખ્યું? ત્રિકોણ। એટલે કે ઓછા ત્રિકોણનું ક્ષેત્રફળ, તો મને મળશે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ। જો હું સંકેતની ભાષામાં વાત કરું તો આ જે ટુકડો છે અહીંથી APB આટલો ટુકડો શોધવાનો છે। એટલે કે જો મારે APB શોધવું હોય તો OAPB માંથી OAB બાદ કરવું, OAPB માંથી OAB બાદ કરવું। ચાલો હવે આપણે વાત કરીએ ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ। જો બરાબર ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ। તો અહીંયા બતાવ્યું છે જો આકૃતિ કે તમે શું ખાધું? લઘુ વૃત્તખંડ, કારણ કે ડાયટિંગ કરતા હતા। તો હવે તમે ખાઈ ગયા, હું આ કાઢી નાખું તો જે ટુકડો બચ્યો હવે તો આ જે મેં ભૂસ્યું અહીંથી આ કાઢ્યું, જોજો આ હું ખાઈ ગયો। શામાંથી ખાઈ ગયો? આખા પીઝામાંથી। શું ખાઈ ગયો? ખંડ ખાઈ ગયો। કયો ખંડ ખાઈ ગયો? લઘુ વૃત્તખંડ ખાઈ ગયો। એટલે જો મારે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો આખો પીઝો એટલે વર્તુળ, અને વર્તુળમાંથી હું શું ખાઈ ગયો? લઘુ વૃત્તખંડ ખાઈ ગયા। એટલે આપણે મારે સૂત્ર લખવું હોય તો શું લખાશે? વર્તુળનું ક્ષેત્રફળ ઓછા લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ। એટલે એક વસ્તુ ક્લિયર છે કે ખંડના લઘુ વૃત્તખંડના સીધા સૂત્ર નથી, તમે જે આગળ શીખી ગયા છે એમાંથી બાદબાકી કરીને જ તમે મેળવો છો, બરાબર? તો ફરી પાછી આપણે અહીં જુઓ કે આ આખું વર્તુળ છે અને એ વર્તુળમાંથી હું આટલો ટુકડો કાપી નાખું છું। કયો ટુકડો કાપી નાખું છું? લઘુ વૃત્તખંડને હું કાપી નાખું છું। આ કાપી નાખ્યું। કોને કાપી નાખ્યું મેં? લઘુ વૃત્તખંડને। કોનામાંથી? આખું શું હતું? વર્તુળ। તો મને કોણ મળ્યું? ગુરુ વૃત્તખંડ। એટલે લઘુ વૃત્તખંડ ગુરુ વૃત્તખંડના સીધા સૂત્ર નથી, પણ આવી રીતે તમારે મેળવવા પડે છે। હવે આનો બીજો પણ એક ઓપ્શન છે ગુરુ વૃત્તખંડનો। એટલે તમે આ બધા સૂત્રો જે છે એક તો તમે એને તૈયાર કરવા માટે કે ભાઈ મારે આના માટે શું કરવાનું, એટલે એવું જ યાદ રાખવાનું કે હું ડાયટિંગ કરવા ગયો અને મારે લઘુ વૃત્તખંડ પીઝાની કિનારી ખાવી હોય તો શું કરવું પડે કે એક પીઝો લીધો એક ટુકડો લીધો એટલે વૃત્તાંત, એમાંથી ત્રિકોણને કાઢી નાખ્યો, બરાબર? એવી રીતે અહીંયા જો મારે ગુરુ વૃત્તખંડનું બીજી રીતે કંઈક શોધવું હોય તો તમને અહીંયા બતાવું, જુઓ કે આ આખો વિસ્તાર શું છે? ગુરુ વૃત્તખંડ છે, બરાબર? હવે આ ગુરુ વૃત્તખંડને બીજી રીતે શોધવું હોય તો હું તમને બતાવું, જોજો અહીંયા કે આ જે મેં હું વચ્ચે કાપું છું એ કયો ભાગ છે? ત્રિકોણ। આ કયો ભાગ છે? આયરો ત્રિકોણ। હું આને હંતાડી દઉં તો આ શું લાગે છે? વૃત્તાંશ। કયો વૃત્તાંશ? ગુરુ વૃત્તાંશ। તો ગુરુ વૃત્તાંશમાં આને એડ કરી દો, ગુરુ વૃત્તાંશમાં આને ઉમેરી દો, ગુરુ વૃત્તાંશમાં કોને ઉમેરી દો? ત્રિકોણને ઉમેરી દો તો કોણ મળશે તમને? ગુરુ વૃત્તખંડ। આ બીજો રસ્તો છે એનો, અથવા કરીને લખીએ આપણે, અથવા કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ વત્તા
ત્રિકોણનું ક્ષેત્રફળ. તો આ જે સૂત્રો મળ્યા બધા એ તમારે ખાસ તૈયાર કરવાના છે કે ગુરુ વૃત્તખંડના કયા કયા સૂત્રો છે. એમ તો મેઇન આપણે આનો જ ઉપયોગ કરીશું મોટા ભાગે, પણ ખાલી જગ્યાના પ્રશ્નો જે બોર્ડમાં આ વખતે છે આવશે આમાંથી એ આના રિલેટેડ જ આવશે કંઈક ને કંઈક. બરાબર. તો આ એક તમે બેઝિક જે છે એ તૈયાર કરો ખાસ કરીને. બરાબર. હવે મેઇન વસ્તુ આપણે લઈએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવાનું. આ જે ત્રિકોણ છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું કઈ રીતે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે એક તો જનરલ સૂત્ર, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું જનરલ સૂત્ર કયું? તો કે 1/2 પાયો ગુણ્યા વેધ થાય. 1/2 પાયો ગુણ્યા વેધ થાય. હવે એમાં ત્રિકોણ પર આધાર રાખે છે કે ખૂણા પર આધાર રાખે છે કે ખૂણો તમને અહીં કયો મળે છે. કે અહીંયા જો ખૂણો 90 મળે તો એ કાટકોણ ત્રિકોણ કહેવાશે. અને કાટકોણ ત્રિકોણમાં આપણે લઈએ તો 1/2 તરીકે એક બાજુ તમારી જે છે એ કઈ આવશે OA અને બીજી બાજુ કઈ આવશે OB. કારણ કે આ કાટખૂણો બનાવતી બાજુઓ જે છે આ કાટકોણ ત્રિકોણ હોય. કાટકોણ ત્રિકોણ આવી રીતે હોય. આ ધારો કે આ O A અને B. તો આ બંને એમ તો ત્રિજ્યા જ છે. પછી આ તો પછી બંને શું છે? ત્રિજ્યા જ છે. એટલે આ એક ત્રિકોણનું ક્ષેત્રફળ કાટકોણ ત્રિકોણ હોય તો તમને ઇઝી પડશે. પણ જો 60નો ખૂણો આપેલો હોય, અહીંયા આ જગ્યાએ 60નો ખૂણો આપેલો હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું કઈ રીતે. તો 60નો ખૂણો આપે કોઈ ત્રિકોણ તમને આ 60નો ખૂણો આપે તમે જુઓ કે આ તો બંને ત્રિજ્યા જ છે. આ બંને ત્રિજ્યા છે એટલે એની સામેના ખૂણા પણ કેવા થશે? સરખા જ થશે. હવે આ બંને ખૂણા સરખા થાય અને હું કહું કે આ ખૂણો બી x છે અને આ ખૂણો બી x છે. હવે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો? 180. 180માંથી હું 60 કાઢી નાખું તો કેટલા? 180માંથી હું 60 બાદ કરું તો કેટલા? 120. 120ને 2x ને વહેંચવાના એટલે દરેક ખૂણો કેટલો આવશે? 60. એટલે જો એક ખૂણો તમને 60 આપેલો હોય તો એ ત્રિકોણનો પ્રકાર કયો થઈ જશે? સમબાજુ ત્રિકોણ. એટલે હવે આપણે લખીશું અહીંયા કે સમબાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ જો મારે શોધવું હોય તો એનું સૂત્ર એક યાદ રાખવાનું છે ખાસ કરીને, √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. એટલે હવે બે જ પ્રકારના ત્રિકોણ પર આપણે આધારિત રહીશું. એક કાટકોણ ત્રિકોણ, આ ક્યારે લગાવીશું? આ કાટકોણ ત્રિકોણ માટે જઈશું આપણે કે જ્યારે થીટા તમને કેટલો હશે? 90. અને આ ક્યારે આવશે? જ્યારે થીટા તમારો કેટલો થઈ જશે? 60. એ સિવાયનો બીજો કોઈ બી થીટા હોય તો તમે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું બહુ જ મુશ્કેલ છે. એટલે તમને અંદર લખ્યું છે કે 120 થીટાવાળા દાખલા કોર્સમાં નથી 70% પ્રમાણે, બાકી હતા. બરાબર. એટલે અહીં ધ્યાન રાખજો કે મારે ત્રિકોણનું ક્ષેત્રફળ તો શોધવાનું જ છે. એમાં બે રસ્તા છે, 1/2 પાયો ગુણ્યા વેધ અને √3/4 બાજુનો સ્ક્વેર. તો હવે આ ક્યારે વપરાશે? જ્યારે થીટા કેટલો આપેલો હોય? 60. આ ક્યારે વપરાશે? જ્યારે થીટા કેટલો આપેલો હોય? 90. થીટા એટલે કે ખૂણો. બરાબર, સમજી ગયા? હવે જો અર્ધવૃત્તખંડની આપણે વાત કરીએ તો અર્ધવૃત્તખંડ એટલે જ અર્ધવૃત્તાંશ થશે અને એ જ થઈ જશે તમારું અર્ધવર્તુળ. બરાબર. તમે જુઓ કે આ ધારો કે આખું વર્તુળ છે, અડધો ભાગ થઈ ગયો એટલે એનું વૃત્તખંડ કહીએ, વૃત્તાંશ કહીએ, અડધામાં બધું એક જ છે. એટલે આનું ક્ષેત્રફળ શોધવું હોય તો આખા વર્તુળનું πr², તો અર્ધવૃત્તાંશનું કેટલું? πr²/2. એટલે આપણે યાદ રાખી લેજો, અર્ધવૃત્તખંડ એ જ અર્ધવૃત્તાંશ.